बड़ौदा शहर के लक्ष्मीपुरा में एक जोरदार धमाके ने इलाके को दहला दिया। फैब्रिकेशन काम के दौरान गैस सिलेंडर ब्लास्ट में एक युवक की दर्दनाक मौत हो गई। बड़ौदा के लक्ष्मीपुरा इलाके में फैब्रिकेशन काम के दौरान हुए गैस सिलेंडर ब्लास्ट में एक युवक की दर्दनाक मौत हो गई। घटना के बाद पूरे इलाके में अफरा तफरी और दहशत का माहौल फैल गया। जानकारी के अनुसार लक्ष्मीपुरा के रडियाडबा नगर क्षेत्र में फैब्रिकेशन का काम चल रहा था, तभी अचानक गैस सिलेंडर में जोरदार विस्फोट हो गया। धमाका इतना तेज था कि मौके पर मौजूद एक दीवार भी ताश के पत्तों की तरह ढह गई। इस हादसे में गंभीर रूप से घायल हुए मुकेश गिरी नामक युवक को तत्काल इलाज के लिए गोत्री अस्पताल ले जाया गया, लेकिन उपचार मिले उससे पहले ही उसने दम तोड़ दिया। लक्ष्मीपुरा पोलीस स्टेशन विस्ताરમાં આજરોજ 16/5/2026 રોજ કલાક 12:30 વાગે એક એવી ઘટના બનેલી છે કે આ વિસ્તારમાં એક કન્ટેનર્સ પાર્ક કરીને ફૂડ ઝોન આવેલો છે। એની અંદર ફાઉન્ટેન સોડા શોપ હતી અને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે। અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે। એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું। એની અંદર બે વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી ઉંમર વર્ષ 36 વર્ષ એની ડેથ થયેલી છે અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે। અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ ઈડી દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે। એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી હતી? જી, એફએસએલની ટીમ પહોંચેલી છે, જરૂરી સેમ્પલો પણ મેળવવામાં આવ્યા છે અને આ બાબતે જો ગંભીર બેદરકારી જો જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે। નહીં, ફાયરના સાધનો તો બધા ત્યાં અવેલેબલ છે, પરંતુ આ જે સિલિન્ડર છે એ બહાર એ લોકો સાફ સફાઈ કરતા હતા એટલે એ બહાર તડકામાં મૂકેલો હતો, એના કારણે ગરમ થઈને આ બ્લાસ્ટ થયેલો છે।